ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા વડોદરાની મુલાકાતે આવ્યા હતા। તેમણે કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં ભાજપના નેતાઓએ દબાણ કરીને બંગલો બનાવી દીધો છે, જે અગોરા મોલે વિશ્વામિત્રી નદીમાં દબાણ કર્યું છે। આ કુદરતી નહીં પરંતુ સરકાર સર્જિત પૂર છે। અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે વડોદરામાં પૂરના કારણે જનહાનિ અને માલ મિલકતોને જે નુકસાન થયું છે તે પૂરી શકી તેમ નથી, જેથી લોકોમાં આક્રોશ છે। આ કુદરતી નહીં પરંતુ સરકાર સર્જિત પૂર છે। આ પૂરમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે। વડોદરામાં વારંવાર પૂર આવે અને વારંવાર જનમાલનું નુકસાન થાય છે અને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદેસર દબાણો થયા છે અને કેટલીક જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકીને નદીમાં દબાણો કરીને ગેરકાયદે બાંધકામો પણ થયા છે। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાઈ, જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું, એ લોકોમાં અત્યારે જે તકલીફ છે, દર્દ છે, જે પીડા છે અને આક્રોશ છે, અને લોકો આજે એક તકલીફ, પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જિત પૂર છે। અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ 13 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે, મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ। વારંવાર વડોદરામાં પૂર આવે, વારંવાર તબાહી થાય, જાનમાલનું નુકસાન થાય અને સરકાર ખાલી ઠાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે। વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય, તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે? જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા, એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આજે એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે। વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો। આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા, જમીનો હતી, એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને R1 ઝોન કરી આપવામાં આવ્યો અને અનેક જગ્યાએ જે નદીને અડીને બાંધકામો કરવાની શરૂઆત થઈ। સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા। હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું, લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું। એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો। એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપારેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવો હતા, એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે। મકાનોમાં
એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા, પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં. અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટ ના હોય, ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય, અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી. એના કારણે લોકોના જીવ પણ ગયા, માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું. અને જ્યારે મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈ, એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા. જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યો બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા, લોકોને અપેક્ષા હતી કે કઈ મોટું પેકેજની જાહેરાત થશે, પણ કઈ ના મળ્યું. કેશ ડોલ આપવાની મોડા શરૂઆત થઈ. પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અપાય, બાળક હોય તો 60 રૂપિયા અપાય. આ મોંઘવારીના જમાનામાં આ રકમ જાણે મજાક સમાન હતી. લોકોના ઘરોમાં સંપૂર્ણ રીતે પાણીને કારણે બધું જ બરબાદ થઈ ગયું. તમામ ઘર વકરી બરબાદ થઈ ગઈ. અને એની સામે ઘર વકરીની સહાય પેટે સરકાર આપે છે ખાલી 2500 રૂપિયા. આ મોંઘવારીના સમયમાં 2500 રૂપિયામાં શું આવે આપણે બધા જ જાણીએ છીએ. 13 જેટલા લોકોના મૃત્યુ થયા. એના પરિવારો પર આ આફત આવી ત્યારે એને પરિવારોને મદદરૂપ થવા માટે, સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી. સૌથી વધારે મોટું નુકસાન ઘર વકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે, દુકાનો હોય, ઓફિસો હોય, ગોડાઉન હોય, એમાં જે માલ સ્ટોક હતો, જે ધંધા વેપારના સંલગ્ન જે પણ ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી, એને ખૂબ મોટું નુકસાન થયું છે. એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યું કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી. પાણી 3-3, 4-4 દિવસ સુધી ભરાઈને રહ્યા. અનેક જગ્યાએ 2 વ્હીલર 4 વ્હીલર આપણે તરતા જોયા છે, તણાતા જોયા છે. સતત પાણીમાં રહેવાને કારણે એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી, આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે, પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય. ત્યારે આજે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તમે જે ઘર વકરીની સહાય 2500 રૂપિયા આપો છો, એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહિવત છે, બિલકુલ ચલાવી ના લેવાય. એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને 10,000 રૂપિયા ઘર વકરીની સહાય મળવી જોઈએ. જે લોકોની જાન ગઈ છે, એના મૃત્યુ તણાઈ જવાથી કે પાણીને કારણે થયા છે, એના પરિવાર પર આફત આવી છે, એના બાળકોના ભવિષ્ય માટે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો. જે પણ લોકો આ કુદરતી આ પૂરને કારણે મૃત્યુ પામ્યા છે, એવા તમામ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી, આમ તો એની જિંદગીની કિંમત થઈ જ ના શકે, પણ ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા સહાય સરકાર તાત્કાલિક ચૂકવે એવી માંગણી કરીએ છીએ. દુકાનો, ગોડાઉનો, ઓફિસોમાં જે ફર્નિચરને નુકસાન થયું છે, માલ સ્ટોકને નુકસાન થયું છે, અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને આ નુકસાનીનું વડોદરાના જે વેપારીઓ અને નાના દુકાનદારોને બધાને તકલીફ આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી એવી પણ માંગણી કરીએ છીએ. જે વાહનોને નુકસાન થયું છે એના માટે પણ સર્વે કરી અને એમાં કઈ રીતે રાહત આપી શકાય, એના EMI માફ કરવાની વાત હોય કે એના માટેનું પેકેજની પણ સરકાર જાહેરાત કરે. અને ખાસ કરીને જે
આ નુકસાન થવા પાછળ કે પૂર આવવા પાછળનું મુખ્ય કારણ છે કે નદી કિનારે ઝોન ફેરફાર કરવામાં આવ્યો, ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવ્યા.